આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય છઠ્ઠો। ગઈકાલે આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી નારાયણ મલ માસને ભગવાન શ્રી કૃષ્ણના ધામ ગોલોકમાં લઈ ગયા। શૌનકાદિક મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું કે ગોલોકમાં લઈ ગયા પછી મલમાસનું શું થયું, તે કથા અમને કહો। ત્યારે સૂત પુરાણી મુનિશ્રેષ્ઠોને કહે છે કે હે ઋષિઓ, શ્રી નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહે છે તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને કહે છે કે હે નારદ, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર છે। તે મણિ અને રત્નોથી જડેલા છે। તેના તેજથી અંજાયેલો મલમાસ શ્રી વિષ્ણુ ભગવાનની પાછળ ગોલોક તરફ આગળ વધવા લાગ્યા। તેઓ ગોલોકમાં પહોંચ્યા ત્યારે શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો બધાય ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા। તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચેથી વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા। તેમને નમન કરીને શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી ને સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ। મેઘ સમાન શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિ વાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ। પછી શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા। પછી પૂછ્યું કે હે પ્રભુ, એ ધ્રુજી રહેલો કોણ છે? તે અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? આ વચનો સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ વ્યક્ત કર્યું કે આ મલમાસ કહેવાય છે। એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી। સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે। આ મલિન હોય તે સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે। અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ પણ દાન, વ્રત આદિક કરતું નથી। સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ બારેય માસ, દિવસ ને રાત, ઘડી ને પળ વગેરે બધાય તેનો તિરસ્કાર કરે છે। આ દુઃખી જીવ છે। તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીતી કહી છે, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેની આપની સમક્ષ લાવ્યો છું। આપ સંકટ મોચન, ભયનાશક અને કૃપાળુ છો, તો તેનું દુઃખ દૂર કરો। આપના શરણે આવેલાનું દુઃખ અવશ્ય દૂર થાય છે। માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરીને મારું આગમન સફળ કરો। આમ બોલીને ભગવાન શ્રી વિષ્ણુ મૌન થઈ ગયા। આવી રીતે બૃહન્નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રીકૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ। નિર્મળ નણંદ અને અભિમાની ભાભી। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેમને સંતાનમાં 7 દીકરા હતા। હજુ દીકરાઓ નાના હતા અને ભણતા હતા, અને બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથાવાર્તા કરીને આખાય કુટુંબનું માંડ પૂરું કરતા। કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું। આવી ગરીબી હાલત હોવા છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા। બ્રાહ્મણીના ભાઈ તે જ ગામમાં રહેતા હતા। તે પૈસે ટકે સુખી હતા, ખાનદાની હતા, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી। ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું। ભાભી કરે તે થાય, ને ભાઈ ભાભી કહે તેમ વર્તે। ભાભી ભાઈને કહે
તમે તમારો વેપાર કરો, અને ઘરમાં કે વ્યવહારમાં તમારે માથું મારવું નહીં. હું બધુંને સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી, પણ એકે સંતાન નહીં. કેમ કે કુદરતનો નિયમ પણ કાનિક અજબનો છે. જ્યાં ખાવાનું ન હોય ત્યાં ઢગલા બંધ બાળકો હોય, ને જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનારા ન હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ ને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, ને કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે, અને ઘરે આવી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરીને ભક્તિ કરે. ને ભાભી તો સવારે મોડી ઉઠે પછી નાહવા માટે નદીએ જાય. ખોળિયું માંડ માંડ પલાળીને ભાગમ ભાગ કરતી દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમમાસનું વ્રત કરે. તેને તેમાં વધુ રસ નહોતો. એટલે પુરુષોત્તમ માસ પૂરો થતા ભાભીએ તેનું ઉજવણું કરવાનું વિચારી. પતિ પાસેથી સંમતિ લઈને તેણે ધૂમધમાટ સાથે ઉજવણાની તૈયારીઓ કરવા માંડી. તેણે ઘણા સગા વહાલાઓને જમવા માટે બોલાવ્યા. લોકલાજને લીધે તેણે નણંદને પણ ઘેર જઈને કહ્યું કે, હે નણંદબા, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા માટે આવજો, ને બધાય છોકરા અને પતિ સાથે બોલાવું ત્યારે આવજો. પણ ખાવ ખાવ કરતા દોડિયા ના આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહીને ભાભી છણકો કરીને ચાલ્યા ગયા. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું તો આવી ગયું. એટલે તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા. પણ કરે શું? પછી તેણે ધીમે રહીને આંખ લૂછી નાખી. કેમ કે છોકરાઓ પાસે જ ઊભા હતા. હરખ ઘેલા થઈને છોકરાઓ તો નાચવા લાગ્યા. કારણ કે મામાને ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે. તે આશાથી છોકરાઓએ સવારે ખાધું નહીં. ત્યારે બ્રાહ્મણી વિચારવા લાગી કે ભાઈ પૈસે ટકે સુખી છે, તેની મદદ કરી શકે તેમ છે. પરંતુ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીએ એમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે ને તેથી તે ભાગ્યે જ ત્યાં જતી. ઘણા વર્ષો થયા છતાં તેને વાર તહેવારે એક કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજડાઓને તો શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પણ આશા નથી કે તે મને બોલાવવા આવશે. આવું નણંદ વિચારે ત્યાં તો સાંજ પડી, ને સૌ સગા વહાલાઓ બધાય બની ઠનીને તૈયાર થઈ જમવા માટે આવી ગયા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, મમ્મી, અમને પણ બધાયની જેમ તૈયાર કર. પછી તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાને આજે મામાને ત્યાં જમવાનું છે, તેથી મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણીએ માંડ માંડ સમજાવીને શાંત રાખ્યા. ને તેઓને કીધું કે આપણે તો ઘરના માણસ છીએ, સૌ જમી લે પછી જઈશું. તો બ્રાહ્મણીએ આમ કહી બાળકોને સમજાવ્યું કે હમણાં તમારી મામી આવશે ત્યારે બોલાવશે, પછી આપણે સૌ જઈશું. આમ કરતા તો દિવસ આથમી ગયો, ને બધાએ જમી જમીને પાછા ફરવા લાગ્યા. પણ મામાના ઘરેથી કોઈ તેડવા આવ્યું નહીં. એટલે છોકરાઓ ધમપછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો, અને તે મનોમન કહેવા લાગી કે હું કેવી અભાગણી કે મારા ભાઈને ઘરે આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ તો ભૂખ્યા રહ્યા. તે છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા બાળકોની સવારે કાનિક ખાવા આપવું પડશે. માટે લાવને ભાઈના ઘરે જઈ અને ઘરની બહાર પથરાળા પડ્યા હશે, તેમાંથી કનિક લેતી આવું વિચારીને તે ભાઈના ઘર તરફ જવા નીકળી. પછી ભાઈના ઘરે જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાતા હતા.
આનંદ મસ્તી થતી હતી, વાતોના તડાકા ચાલતા હતા. બ્રાહ્મણી જેમ આ પથરાળાના ઢગલા પાસે ગઈ. આત્મા કકળે છે, તે પથરાળા લેવાનું મન થતું નથી. પણ ભૂખ્યા સૂતેલા બાળકોને પટાવવા આ બધુંની તેને કરવું પડે છે. તેને સાડલાના છેડે થોડાક પથરાળા બાંધી લીધા અને ગુપચુપ ત્યાંથી પાછી ફરી બ્રાહ્મણી ઘરે આવી ને પથરાળામાંથી વધ્યું ઘટ્યું ખાવાનું લઈ લાડવા વાળ્યા. પછી બધાય પથરાળાઓને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. પછી તે રડતી રડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠીને ઘરની પાછળ નાખેલા પથરાળાને ભેગા કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કરે છે. ને જ્યાં પથરાળા તરફ નજર કરે ત્યાં તો આ શું થઈ ગયું? તો બધાય પથરાળા સોનાના થઈ ગયા હતા. તે આ જોઈને આભી બની ગઈ. પછી તેણે 2 હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા અને તરત જ પતિ પાસે જઈ તેને જગાડ્યા અને બધી વાત કરી. એટલે બ્રાહ્મણ ને બ્રાહ્મણી, આ તો પુરુષોત્તમ ભગવાનની કૃપા છે, આવું માનીને આનંદિત થયા. પછી બ્રાહ્મણ બોલ્યા, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું ને તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી કહે કે, પતિદેવ, તમે આમ લાલચમાં ના પડો. આ પથરાળા કાની આપણા નથી, એ તો મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતા, પણ ધર્મના માર્ગે ચાલનારા હતા. એટલે તેને પત્નીની વાત સાચી લાગી. પછી તેણે પત્નીને કહ્યું, જે તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવીને આ પથરાળા આપણે રાખવા ના જોઈએ. માટે તું આ સોનાના પથરાળા તારા ભાઈને ત્યાં દઈ આવ. અગર તો તારા ભાઈને અહીં બોલાવી લાવી તેને સુપ્રત કર. એટલે બ્રાહ્મણી તરત જ ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. તે બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યા. એટલે પછી તેણે ધીમા સાદે કહ્યું, ભાઈ, મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘરે ચાલો ને. ત્યારે નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે. તેથી તે ભાઈને કાન ભંભેરણી કરવા માટે જ આવી છે. આથી ઉતાવળા અવાજે ત્યાં આવીને કહે છે, નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધાય ભરપેટ જમી ગયા છો ને, છતાં અત્યારે મીઠાઈ માંગવા દોડી આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આવા વેણ સાંભળતા જ બ્રાહ્મણીની આંખમાં ઝળઝળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. એ વાતનું દુઃખ તો હતું, તેમાં ઉપરથી આવું બોલીને ભાભીએ જાણે ડામ આપી દીધો હોય એવું લાગ્યું. જીભ તો સળવળી, પણ વાત સાંભળીને ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન જ રહી. ત્યારે ભાઈ બોલે છે, જે કાલે તમે અહીં જમવા આવ્યા હતા, છતાં મને મળ્યા નહીં. મારે તો તને કાપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કાની બોલી નહીં અને ભાઈને લઈ પોતાને ઘેર આવી ને સોનાના પથરાળા તેની સન્મુખ મૂકીને બોલી, ભાઈ, આ સોનાના પથરાળા તમારા છે, તે તમે લઈ જાઓ. આ પથરાળા ઉપર અમારો કોઈ અધિકાર નથી. ભાઈ આ સોનાના પથરાળા અને બહેનની વાત સાંભળીને નવાઈ પામ્યા. તે બહેનની સામે જોઈ રહ્યા અને બોલ્યા, બહેન, આ બધુંની શું છે તે મને સમજ પડતી નથી. તો મને વિગતથી સમજાવ, એટલે કનિક સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી કે, ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને ગઈ કાલે જમવા માટે નોતરું આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા માટે બોલાવવા આવું ત્યારે જ બધાય જમવા આવજો. તે રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા ના આવ્યું, એટલે તારા ભાણેજડાઓને ભૂખે પેટે સુવડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માંગશે
તો હું શું જવાબ આપીશ? આથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવી ત્યારે તમે બધાય ધમાલ કરતા હતા. તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પથરાળાઓનો જે ઢગલો પડ્યો હતો એમાંથી થોડા પથરાળા લઈને હું ઘરે આવી. પછી વધ્યા ઘટ્યા ના મેં લાડવા વાળ્યા અને પથરાળા ઘરની પાછળના ભાગે નાખી દીધા. પછી સવારે વહેલી ઉઠીને તે પથરાળા ઉકરડે નાખવા લઈ જવા માટે હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે બધાય સોનાના પતરાળા દેખાયા. મેં તારા બનેવીને આ બધી વાત કરી. પછી અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આની ઉપર તારો અધિકાર છે. તેથી હું આ બધાય પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. આવી બહેનની વાત સાંભળી ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એક હતા દુઃખના આંસુ. આખું ગામ તેને ત્યાં જમી ગયું ને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેની બહેન, બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા. તેને પોતાની પત્ની ઉપર ઘણો જ તિરસ્કાર છૂટ્યો ને બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને કશું જણાવતી નથી ને સોનાના પથરાળા તેને આપવા માટે તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈ બહેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. એટલે તે તરત જ સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરેલ છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે તો તેના ઉપર એનો અધિકાર ક્યાંથી હોઈ શકે? ભાઈ મનમાં વિચારે છે કે જો હું આ પતરાળા લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બહેન, આ પતરાળા ઉપર મારો અધિકાર નથી. એ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર. આ તારું છે અને તું ભોગવ. આમ કહીને ભાઈ પોતાના ઘરે ચાલ્યો ગયો. પછી બ્રાહ્મણીએ એમાંનું થોડું સોનું વેચી દઈ રોકડું નાણું એકઠું કર્યું. પછી ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેરે ઘેરે નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીના કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું કે હે પતિદેવ, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે. તેણે આખા ગામને જમણ માટે નોતર્યા છે. તે શું ખરી વાત છે? ત્યારે તેનો પતિ કહે, હા, એ વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી. એ તો આપણા કરતાં વધુ ધનવાન બની ગયા છે. આખા ગામને જમાડવાની છે મારી બહેન. આપણા ઘરે પણ નોતરું આપવા સારું આવશે. તે થોડીવાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમની ઘરે નોતરું દેવા માટે આવ્યા. બ્રાહ્મણીએ ભાઈ અને ભાભીને જમવા આવવા માટે નોતરું દીધું ને ચોક્કસ આવવા માટે કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ કરે શું? તેણે સમય પારખી નણંદ અને નણદોયાને સારો આવકાર આપીને મન મનાવી લીધું. પછી સાંજે જમણવાર થયું. ત્યાં સૌ જમવા આવ્યા ને 32 પકવાન 33 શાકો પીરસાયા. તે પુરુષોત્તમ ભગવાને પણ રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધાએ રસોઈના ભારોભાર વખાણ કરે છે. છેલ્લે ભાઈ ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. ત્યારે સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાયની થાળીમાં ઘીથી લચપચતા લાડુ મૂકી અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. તે સોનાનો લાડુ જોઈને મામી બોલ્યા, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? આ તે સોનાનો લાડુ ખવાતા હશે. તું ય ખરો છે. ત્યારે ભાણેજ ઠાવકું મોઢું રાખીને બોલે છે, મામી, અમે રહ્યા ગરીબ, તમને શોભે તેવું પીરસ્યું છે. માટે પ્રેમથી જમો. અમે તમારા ત્યાં જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા
અમારાથી નહીં થઈ શકે. એ તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી છે. ભાણેજનો ટોનો મામી તરત સમજી ગઈ. તેની બોઠપનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ. તેની આંખોમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. વળી તેને ઘણો પસ્તાવો થવા લાગ્યો કે તેણે ઊભા થઈને નણંદની માફી માંગી. નણંદે પણ તેને માફ કરી દીધા. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થયો અને તે સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, તેવા આપનું પૂજન કરનારા, કથા કહેનારા ને કથા સાંભળીને વ્રત કરનારા સૌને ફળજો. આવી રીતે આજે 6ઠા અધ્યાયની કથા વાર્તા સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.